સમજે છે હું તારા મનમાં? તું કઈ મોટી મહારાણી છો? પછી હું હા બંધ કરી હું જોયું ને સુમિત, બટેટા વાળા કેવું બાંધી લીધું મેં. ખરાબ બટેટા કોઈ દી લેવાય? હું તો કોઈ દી ખરાબ બટેટા લોવે નહીં ને ખાવે નહીં. ખરાબ બટેટા ખવાય કોઈ દિવસ? નસીબમાં હોય ને એ કોઈ ના છીનવી શકે. આપણે જે ખરાબ બટેટા કાઢ્યા હોય ને એ ખરાબ બટેટા પાછા પાણીપુરી વાળા પાસે આવે. સમજે છે હું તારા મનમાં? તું કઈ મોટી મહારાણી છો? બધા તને મારા નામથી ઓળખે છે. ના પોહાતું હોય ને તો બિસ્તરા પોટલા લઈને ઘર ભેગી થઈ જા. મન્યો એવું કહેતો તો એની ઘરવાળી. પછી હું હોસ્પિટલમાં પડ્યો ને મીંદડી મ્યાઉ થઈને. હા હા જોયું ને સુમિત, બટેટા વાળા કેવું બાંધી લીધું મેં. ખરાબ બટેટા આપતો હતો. ખરાબ બટેટા લેવાય કોઈ દી? હું તો ખરાબ બટેટા લોવે નહીં, કોઈ દી ખરાબ બટેટા ખાવે નહીં. ખવાય કોઈ દી? નસીબમાં હોય ને કોઈ ના છીનવી શકે. તે જે ખરાબ બટેટા કાઢ્યા ને પાણીપુરી વાળા પાસે જાય અને પાણીપુરી તો તું ખબાખબ ખાશો. સુમિત, આપણે સ્કૂલમાં હતા નાના હતા કવિતા આવતી, તમને યાદ છે કઈ? હા, એક ની બે કવિતા યાદ છે. એક તો આમ હાઈટમાં ફૂલ હતી ને એના વાળ તો આમ છે ને આમ કોઠા સુધી પહોંચતા. એટલી રૂપાળી હતી ને એની દાંત વચ્ચે જરા ડગ્યા હતા. દાંત કાઢે ને તો એવી મસ્ત લાગતી કે આમ તો એની વાત જ જવા દેવો. હજી તું એને કેવા જતો હતો ને. અરે ભગવાન, હું ઈ છોકરી કવિતા ને ચોપડીમાં આવી ઈ કવિતાનું કહું છું. ચોપડીમાં કવિતા આવે? ક્યાં ભટકાઈ ગઈ હાવ કવિતા હાડા. તમે બહુ હોશિયાર છો ને? તો આજે આપણે છે ને એક ગેમ રમીએ. હું તમને જે સવાલ પૂછું ને એનો તમારે જવાબ આપવાનો, તો ખબર પડે હોશિયાર કે નહીં. તો મને એક સવાલનો જવાબ આપો કે જી બોલી ના શકતા હોય એ પાણી કેવી રીતે માંગે? સરસ. હવે એક બીજો સવાલ કે જે લોકો દેખી ના શકતા હોય કાતર માંગવી કેવી રીતે માંગે? વિચારીને જવાબ આપજો. એ જે દેખી ના શકતા હોય બોલી તો શકતા હોય ને, બોલીને માંગી હગે તમારી સાથે મારું નક્કી થયું ને કે મારા બધા ફ્રેન્ડ એમ કહેતા કે તમારે બહુ બધું સારું છે પણ તમે હસો ને તે જરાય સારા નથી લાગતા, તો મેં તમારા એને લગ્ન કરી લીધા છે. લગ્ન પછી ક્યાં તે મને ક્યારે હસવા દીધો? સુમિત, હા, અમે બધા હરિદ્વાર જાય છે ગંગા નાવા. તમારે આવવું છે? પણ મેં ક્યાં એવા પાપ કર્યા છે મારે આવવું પડે? ચાલુ પેટમાં બહુ દુખે છે હો. ખાલી હશે ને એટલે દુખતું હશે. અચ્છા, એટલે જ હું વિચારું છું કે તારું માથું કેમ રોજ બહુ દુખે છે.